પાટણના ડિંડરોલ ગામમાં ભારે ચકચાર. ધારેડા તળાવમાં હજારો માછલીઓના રહસ્યમય મોત. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ. પોલ્ટ્રી ફાર્મના કેમિકલયુક્ત પાણી પર શંકા. સિદ્ધપુર, પાટણ. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા ડિંડરોલ ગામમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ઐતિહાસિક ધારેડાવાળા તળાવમાં અચાનક જ ખૂબ મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાણી દૂષિત થતાં જીવસૃષ્ટિ સંકટમાં. મળતી માહિતી મુજબ 17 જૂન 2026ના રોજ તળાવમાં અસંખ્ય માછલીઓ એકાએક મરીને પાણીની સપાટી પર તરતી જોવા મળી હતી. માછલીઓના સામૂહિક મોતને કારણે તળાવની આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેનાથી સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ તળાવનું પાણી સંપૂર્ણપણે ઝેરી અથવા દૂષિત થઈ ગયું હોવાનું જણાઈ રહ્યું છે. પોલ્ટ્રી ફાર્મ સામે આંગળી ચિંધાઈ. આ ગંભીર ઘટના અંગે ડિંડરોલ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને ગ્રામજનોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પાણીના સેમ્પલ લઈ માછલીઓના મોતના ચોક્કસ કારણની તપાસ થાય અને પર્યાવરણને નુકસાન પહોંચાડનાર તેમજ આ ઘટના પાછળ જવાબદાર તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. તલાટી કમ મંત્રી દ્વારા પણ આ મામલે લેખિત અરજી સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આપ જોઈ રહ્યા છો પાટણ જિલ્લા સિદ્ધપુર તાલુકાનું ડિંડોલ ગામ. ડિંડોલ ગામના અંદર આજે એક તળાવના અંદર મચ્છી ઉદ્યોગ ચાલતો હતો. જે મચ્છર આજે જે માછલી ઉદ્યોગ છે તે બધી મરણ પામી છે. આપ જો આ તળાવડું છે આખું, હવે એના કોરે મોડ મચ્છી મરી જઈ છે. હવે આ જુઓ મછલીઓ, આ બધી મછલીઓ આપણે બતાવીએ. આ જુઓ આખા તળાવમાં મચ્છી પડી છે. આ જુઓ, હવે કોઈને એવું કંઈક શું કેમિકલ જો મોટી મછલી છે. આ જુઓ બીજી છે. આવી દરેક આખા તળાવમાં બધે મછલીઓ મરી ગઈ છે. હવે કને આવું કૃત્ય કર્યું કે કોઈ કેમિકલ નાખ્યું કે મચ્છી આ બધી મરણ પામી છે. આપ જુઓ મોટી મોટી મછલી છે. આખા તળાવમાં મચ્છીઓ જો આ મચ્છીઓ પડી છે ને, આ છે હજુ આખા તળાવમાં મચ્છીઓ છે. જો એ મચ્છીઓ તળાવના અંદર પણ આખે ચારે કોર મરેલી મછલીઓનું તળાવ થઈ ગયું છે. એટલે આવો એક નિર્દોષ જાનવરો ઉપર આવું કરવાથી એને શું ફાયદો થતો છે? એ ઝેરીલો પદાર્થ નાખી કોઈએ આ મચ્છીઓને આ મારવા માટેનો પ્રયત્ન કર્યો. હવે આવે એક નિર્દોષ આ મચ્છીઓ અણબલે એમને કોઈ કેમિકલવાળું કોઈએ પાવડર કે ગમે તે નાખી અને મચ્છીઓ જુઓ આ મારવાનું એક મોટું ષડયંત્ર રચેલું, જેને પણ મચ્છી ઉદ્યોગ જેને ઉછેર કર્યો વિચાર એનાથી એને ગમે તે વિખવાદ હોય, કોઈ પણ બદલો લેવો હોય તો એનાથી લઈ લે, પણ આ નિર્દોષ જાનવરોને મારી અને સામેવાળાની બદલો લેવો એ વ્યાજબી નથી. એટલે આ ડિંડોલ ગામમાં આજે આવું બન્યું છે. આપ જોઈ રહ્યો ચારે કોઈ નજારો, નિર્દોષ મછલીઓને મારી અને સામેવાળાનો જે હોય તે એ હોય કે ના હોય પણ આવું બની રહ્યું છે. જુઓ આવું ડિંડોલ ગામે આજે તળાવમાં બની રહ્યું છે. આ બધા જોવાઈ રહ્યા છે. જુઓ હાલો, હું આપને બતાવી રહ્યો છું સિદ્ધપુર તાલુકા ડિંડોલ ગામ.